જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે જાણીશું માં ખોડિયારના પરચા વિશે. આજે માનો પ્રાગટ્ય દિવસ છે, અષ્ટમી તિથિ છે અને ખોડિયારમાં તો જગદંબા છે. 18 વર્ણમાં પૂજાય એવી માવડી જેના પરચાનો કે ભક્તોનો કે પાર નથી. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો જાણી લઈએ માના પરચા વિશે. જૂનાગઢમાં રા નવઘણી માની ઘણી જ ભાવથી ભક્તિ કરી. માતાજી પ્રસન્ન થઈ જૂનાગઢમાં ઉપરકોટમાં પ્રગટ થયેલા અને જ્યારે સ્મરણ કરે ત્યારે દેવ ચકલી બની હાજર થવા અને ગમે તેવી મુશ્કેલીમાં મદદ કરવા વચન આપેલું. બાદશાહના લશ્કરે જૂનાગઢ ફરતો 12 વર્ષ ઘેરો ઘાલ્યો. ત્યારે માના આશીર્વાદથી અનાજ પાણી કે લીલી શાકભાજીની કોઈ દિવસ તંગી પડી ન હતી. રા નવઘણ ઉપર માતાજીની કૃપા હતી. માતાજી તેની સાથે પરદેથી વાતો કરતા હતા પણ દર્શન દેતા ન હતા. આથી નવઘણે માના દર્શન કરવાની હઠ લીધી. માતાજીએ કહ્યું કે હું તને દર્શન આપીશ પણ તું મને ઓળખીશ નહીં. એવામાં રા નવઘણની દૂધ બહેન જાહલને સિંધમાં હમીર સુમરાએ નજર કેદ કરી એવો સંદેશો આવ્યો. રા નવઘણ ખોડલમાનું સ્મરણ કરી જાહલની વારે ઉપડ્યા. રસ્તામાં મોઢેરા સાંજ પડતા લશ્કર રોકાયું. ત્યાં એક ડોશીની ઝૂંપડી હતી. ડોશીમાએ કહ્યું, તમને સૌને હું જમાડીશ. લશ્કરના માણસોને હસવાનું થયું. આટલું મોટું લશ્કરને ડોશીમાં હાથે બનાવીને જમાડશે? ઝૂંપડીમાં એટલું અનાજ પણ નહીં હોય. રા નવઘણે લશ્કરને હુકમ કર્યો કે કોઈએ જ રસોઈ બનાવવાની નથી. વાળું ટાણે દરેક સૈનિકે ખીચડી, શાક, રોટલા અને લાપસી પીરસાયા. સૌએ પેટ ભરીને ખાધું. રા નવઘણ ડોશીમાના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે માં, મને સિંધમાં હમીર સુમરા સામે લડવામાં સહાય કરો. સુમરો દરિયો ઓળંગી જશે તો હું કેમ કરીને ત્યાં જઈ શકીશ? માતાજી બોલ્યા, જા, દરિયામાં રસ્તો થઈ જશે. તારા ઘોડાના આગલા ડાબલાથી પાણી ઉઠશે અને પાછલા ડાબલાથી રેતી ઉઠશે. આમ કહી માં અંતર ધ્યાન થયા. રા નવઘણે સિંધમાં જઈ ઘોડો દરિયામાં નાખ્યો. ત્યાં રસ્તો થઈ ગયો. રા નવઘણના ભાલા ઉપર દેવ ચકલીનું રૂપ લઈ માં જોગમાયા બેઠા. સુમરાને રણમાં રોળી જાહલને મુક્ત કરાવી. રા નવઘણ પાછો ફર્યો. એ વખતે સોનાની એક ઈંટ સાથે લીધી. લશ્કરના દરેક સૈનિકે પણ એક ઈંટ લીધી હતી. જ્યાં માતાજીએ લશ્કરને જમાડ્યું હતું ત્યાં ભવ્ય મંદિર બનાવ્યું જે આજે પણ ભક્તોને ભાળ માટે અડીખમ ઊભું છે. બોલો શ્રી ખોડિયાર માત કી જય. આવા તો મિત્રો ઘણા જ પરચા છે. માના પરચાનો કોઈ પાર નથી, પણ આપણે આજે એક પરચો જોયો છે. એવી જગદંબામાં ખોડિયારના આજે પ્રાગટ્ય દિવસની ખૂબ ખૂબ વધાયું બધાઈને. જય માતાજી.